સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICEની યુટ્યુબ ચેનલ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે સોમવાર એટલે કે ગઈકાલે રજાનો દિવસ માણીને આપ સૌ વિદ્યાર્થી મિત્રો ફરી પાછા જીકેની જમાવટ આપણી લેક્ચર સિરીઝની અંદર આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયા છો. તો મિત્રો, આજનો આપણો જે સેશન છે એ રેકોર્ડેડ સ્વરૂપે રહેવાનો છે. કામ અર્થે બહાર જવાનું હોવાથી આ લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો તમારા સમક્ષ રેકોર્ડેડ સ્વરૂપે પહોંચાડું છું. ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે આવનારી PSI ASI કોન્સ્ટેબલ અને અત્યારે ચાલુ રહેલી જે વનરક્ષકની પરીક્ષા છે, આ ઉપરાંત વાત કરીએ તો CCEની પરીક્ષાઓ છે, આ ઉપરાંત ઘણી બધી પરીક્ષાઓની અંદર ખાસ કરીને GPSC ક્લાસ 1-2, DYSO STI વગેરે જેવી બધી જ પરીક્ષાઓની અંદર ઉપયોગી થાય એવો એક મહત્ત્વનો લેક્ચર એનું વિદ્યાર્થી મિત્રો આજે તમારા સમક્ષ જે છે એ આયોજન કરેલું છે. મિત્રો, આજના સેશનમાં આપણે ચર્ચા શેની કરવાના છીએ પહેલાં તમને હું જણાવી દઉં કે જીકેની જમાવટની અંદર આજે આપણે વાત કરવાની છે પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ. એના વિશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે. તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે લેક્ચરમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. લેક્ચરને લાઇક કરવાનો બાકી હોય, લેક્ચરને શેર કરવાનો બાકી હોય તો દરેક વિદ્યાર્થી મિત્રો લેક્ચરને લાઇક અને શેર કરી દેજો. બીજી મહત્ત્વની વસ્તુ કે આજના સેશનની અંદર આપણે જોવાનું છે કે પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ, પણ આની અંદર કેટલી વસ્તુ આપણે કવર કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સિંધુ ખીણની સભ્યતાથી માંડીને આપણે જે છે એ વાઘેલા વંશ સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાનની 25 જેટલી મહત્ત્વની ઘટનાઓ જે તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્નો છે એની વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરશું. પણ MCQ સ્વરૂપે નહીં, વન લાઇનર સ્વરૂપે આપણે એની ચર્ચા કરવાની છે અને જરૂર લાગશે ત્યાં આપણે ડિટેલની અંદર પણ ચર્ચા કરીશું. અને જે યાદ રાખવા જેવું હશે, માત્ર ને માત્ર ફેક્ટ હશે તો આપણે એની એ રીતે ચર્ચા કરીશું. ક્લિયર? તો શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આવે છે કે પ્રાચીન ગુજરાતની અંદર, જો અહીંયા મેં નંબર પણ ઇન્ડિકેશન કરેલા છે 1 2 3 4 5 એ રીતે. ક્લિયર? ચલો, તો ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? હેરોડોટ્સને ઓળખવામાં આવે છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રો સારી રીતે જાણો છો કે ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? હેરોડોટ્સ છે એને ઓળખવામાં આવે છે. ઓકે, એની એક મહત્ત્વની વસ્તુ એ છે કે સંસ્કૃતમાં એને હરિદત્ત તરીકે પણ ઉલ્લેખ કરેલો છે. હેરોડોટ્સ કે જેને ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે, જેને સંસ્કૃતના નામ તરીકે છે એ હરિદત્ત તરીકે ઓળખવામાં આવે છે. ચલો, એના વિશેની થોડીક ઇન્ફોર્મેશન તમને આપી દઉં. જો પહેલી વસ્તુ તો એ કે હેરોડોટ્સ હતા કોણ, તો એની પણ આપણે યાદ રાખીએ કે હેરોડોટ્સ છે એ ખાસ કરીને યુનાન એટલે કે ગ્રીકના પ્રથમ ઇતિહાસકાર અને ભૂગોળવિદ હતા. હેરોડોટ્સ છે એને આપણે ઇતિહાસના પિતા અથવા તો ઇતિહાસના જનક તરીકે ઓળખીએ છીએ. ઇતિહાસના પિતા અથવા તો ઇતિહાસના જનક તરીકે એને ઓળખવામાં આવે છે. મેં તમને વાત કરી એમ કે સંસ્કૃત ભાષાની અંદર હેરોડોટ્સ માટે છે એ હરિદત્ત આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. કે સંસ્કૃત ઘણા બધા જે ગ્રંથો છે એની અંદર સંસ્કૃત ભાષાની અંદર હેરોડોટ્સ છે એને હરિદત્ત તરીકે ઓળખવામાં આવેલા છે. મિત્રો, આ હેરોડોટ્સ છે એમના દ્વારા એક પુસ્તકની રચના કરવામાં આવી છે, જે પુસ્તકનું નામ છે હિસ્ટોરિકા. હિસ્ટોરિકા નામના પુસ્તકની રચના કરવામાં આવી છે. અને સિમ્પલ રીતે છે, તમે પરીક્ષાની તૈયારી કરો છો તો શું બોલતા હોય? હિસ્ટ્રી, ઇતિહાસ. બરાબર છે? આ રીતનો શબ્દ તમે પ્રયોગ કરતા હોય છો. તો હિસ્ટ્રી નામનો શબ્દ છે એ આવેલો છે કયા શબ્દ ઉપરથી? તો ખાસ યાદ રાખો, હિસ્ટોરિકા નામના પુસ્તક ઉપરથી. હિસ્ટોરિકા આ શબ્દ ઉપરથી, પુસ્તકનું નામ છે હિસ્ટોરિકા, હરિદત્ત એટલે કે હેરોડોટ્સ દ્વારા લખાયેલું છે, એમના ઉપરથી હિસ્ટ્રી નામનો શબ્દ આવ્યો છે, જેને આપણે ઇતિહાસ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? આ એમનો ઇમેજ છે હેરોડોટ્સ. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. ઓકે, હવે ઘણા બધા મિત્રોના પ્રશ્ન એવો થાય કે સાહેબ, ઇતિહાસના પિતા તરીકે છે કોને ઓળખવામાં આવે છે? હેરોડોટ્સને. તો ભારતીય ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? તો વ્યક્તિનું નામ છે મેગેસ્થનીઝ. યાદ રાખજો ખાસ, ભારતીય ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? મેગેસ્થનીઝ છે એને ઓળખવામાં આવે છે. નામ ખાસ યાદ રાખજો બધા વિદ્યાર્થી મિત્રો. પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને આવનારી પરીક્ષાઓની અંદર પણ તમને ખૂબ જ ઉપયોગી થયો ટોપિક છે. મિત્રો, આની અંદર આપણે જેટલા મુદ્દાઓ લેશું ને બધા પરીક્ષાને રિલેટેડ હશે, પૂછાઈ ગયેલા હશે અને ભવિષ્યમાં પૂછાવાની શક્યતા ધરાવતા હશે એવા જ બધા
આની અંદર 25 જેટલા ટોપિકો આવશે. ક્લિયર? ચાલો, તો મેગેસ્થનીઝ છે એના વિશેની ઇન્ફોર્મેશન આપી દઉં. તો સૌથી પહેલી વસ્તુ તો એમનો ઇમેજ જોઈ લો. આ જે છે ને મેગેસ્થનીઝની ઇમેજ છે. ઓકે, મેગેસ્થનીઝ છે ભારતની અંદર આવે છે ક્યારે, કોના સમયગાળામાં આવે છે, કોણ હતા, એણે અહીંયા આવીને શું કાર્ય કર્યું, આ બધી ઇન્ફોર્મેશન વિદ્યાર્થી મિત્રો તમને આપું છું. તો પહેલી વસ્તુ યાદ રાખો, મેગેસ્થનીઝ છે ને રાજદૂત હતા. કોના રાજદૂત હતા? તો ખાસ યાદ રાખો, સેલ્યુકસ નિકેટરના. શબ્દ ઉપર ભાર દેજો મારા, જે શબ્દ બોલું છું એના ઉપર ખાસ તમે વિશેષ ધ્યાન દેજો. સેલ્યુકસ નિકેટર. એના રાજદૂત તરીકે એ ભારતની અંદર આવેલા હતા. મિત્રો ખાસ યાદ રાખો કે ઈસવીસન પૂર્વે 305ની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુકસ નિકેટર આ બંને વચ્ચે ધમાસાણ યુદ્ધ થયેલું હતું. અને આ યુદ્ધનું પરિણામ એવું આવે છે કે ચંદ્રગુપ્ત મૌર્ય છે પોતે જીતી જાય છે, એટલે સેલ્યુકસ નિકેટરે છે એ સંધિ કરવાની ફરજ પડે છે. સંધિના ભાગ અર્થે સેલ્યુકસ નિકેટર પોતાનો એક રાજદૂત છે એને ભારતની અંદર મોકલે છે. અને આ રાજદૂત કોણ હતો? મેગેસ્થનીઝ હતો. અને મોકલે છે ક્યાં? તો કે ભારતની અંદર. એટલે અહીંયાથી પ્રશ્ન એવો બને કે મેગેસ્થનીઝ ભારતની અંદર આવ્યો ત્યારે કોનું શાસન હતું? તો યાદ રાખવાનું, મૌર્ય વંશનું શાસન હતું અને ચંદ્રગુપ્ત મૌર્ય પોતે સત્તારૂઢ હતા. બીજી મહત્વની વસ્તુ કે આ બંને વચ્ચેના જે યુદ્ધની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય છે એ વિજેતા સાબિત થાય છે. એટલે ચંદ્રગુપ્ત મૌર્ય છે એમના લગ્ન સેલ્યુકસ નિકેટર છે એ પોતાની દીકરી સાથે કરાવે છે, જે દીકરીનું નામ હતું હેલેના. શું નામ હતું? હેલેના, અથવા તો હેલેન તરીકે એને આપણે ઓળખીએ છીએ. એમની સાથે લગ્ન કરે છે. ઓકે, અને ચંદ્રગુપ્ત મૌર્ય છે એ ગ્રીક હાથી વિહોણો દેશ છે. તો હાથીની વિહોણા દેશ ગ્રીકને 500 જેટલા હાથીઓ છે એ ચંદ્રગુપ્ત મૌર્ય આપે છે. કેટલા? 500 જેટલા હાથી એને આપે છે. કોણ? ચંદ્રગુપ્ત મૌર્ય. કોને? મેગેસ્થનીઝને, સોરી સેલ્યુકસ નિકેટરને. બરાબર. આ સેલ્યુકસ નિકેટર કોનો સેનાપતિ હતો? એનો આન્સર તમારે વિદ્યાર્થી મિત્રો નીચે કમેન્ટ બોક્સની અંદર મને આન્સર આપવાનો છે. બીજી મહત્વની વસ્તુ, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે મેગેસ્થનીઝ ભારતની અંદર આવે છે, ભારતની અંદર વસવાટ કરે છે, ચંદ્રગુપ્ત મૌર્યના દરબારની અંદર રહી છે, તો એમના દ્વારા એક પુસ્તકની રચના કરવામાં આવેલી છે. એક સરસ મજાનો ગ્રંથ છે, એનું નિર્માણ કાર્ય કરવામાં આવેલું છે. અને આ ગ્રંથનું નામ શું છે? તો ઇન્ડિકા છે. ઇન્ડિકા નામના પુસ્તકની એમના દ્વારા રચના કરવામાં આવે છે. અને આ પુસ્તકની અંદર આપણને ઇન્ફોર્મેશન મળે છે મૌર્ય વંશ વિશેની, કે મૌર્ય વંશના સમયગાળા દરમિયાન છે ત્યારની રાજકીય, આર્થિક, સામાજિક, ધાર્મિક પરિસ્થિતિઓ કેવી હતી, આ બધી ઇન્ફોર્મેશન આપણને આ જે ઇન્ડિકા નામનું પુસ્તક છે એની અંદરથી પ્રાપ્ત થાય છે. બીજી મહત્વની વસ્તુ એ યાદ રાખો કે ઇન્ડિકા પુસ્તક છે એને મેગેસ્થનીઝ દ્વારા કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે? તો 7 ભાગની અંદર વિભાજિત કરવામાં આવેલું છે. ક્લિયર? કે મેગેસ્થનીઝ છે એમણે ભારતીય સમાજ વ્યવસ્થાને છે એ 7 ભાગની અંદર વર્ગીકરણ કર્યું હતું. આ વસ્તુ યાદ રાખજો દોસ્તો, ખાસ યાદ રાખજો, મોસ્ટ એમ્પી છે કે મેગેસ્થનીઝે ભારતીય સમાજને કેટલા ભાગની અંદર વિભાજિત કર્યું હતું? 7 ભાગની અંદર એને વિભાજિત કરેલું હતું. ક્લિયર? તો બધી ઇન્ફોર્મેશન પરીક્ષાલક્ષી છે, ખાસ તમારે દોસ્તો યાદ રાખવાની છે. ચલો, સેકન્ડ વસ્તુ થઈ ગઈ. હવે જઈએ છીએ આપણે ત્રીજી વસ્તુ ઉપર. ચલો, શું કહેવા માંગે છે કે ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસની શરૂઆત ક્યારથી થઈ છે? મોસ્ટ એમ્પી પ્રશ્ન બને કે ગુજરાતની અંદર દસ્તાવેજી ઇતિહાસની શરૂઆત ક્યારથી થાય છે? તો યાદ રાખો, મૌર્યકાળથી થાય છે. બરાબર, મૌર્યકાળથી થાય છે. મોસ્ટ એમ્પી પ્રશ્ન બની શકે. તો ખાસ યાદ રાખવાનું છે કે ગુજરાતમાં દસ્તાવેજી ઇતિહાસની શરૂઆત ક્યારથી થાય છે? મૌર્યકાળથી થાય છે. ક્યારથી થાય છે? મૌર્યકાળથી થાય છે. ક્લિયર? ચલો નેક્સ્ટ, એના પછી આપણે આગળ વધીએ. 4 નંબર શું કહે છે? પ્રાગ ઐતિહાસિક કાળના અવશેષો ક્યાંથી પ્રાપ્ત થયેલા છે? કે આપણા ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક કાળના અવશેષો લાંગણેજમાંથી પણ પ્રાપ્ત થયા છે. મિત્રો લાંગણેજની તમને ઇન્ફોર્મેશન આપું ને તો ખાસ લાંગણેજ આવે ક્યાં? તો યાદ રાખો, મહેસાણા જિલ્લામાં આવે. ત્યાંથી આપણને છે એ પ્રાગ ઐતિહાસિક કાળના અવશેષો છે પ્રાપ્ત થયેલા છે. આ ઉપરાંત મહેસાણા જિલ્લાના હજી 2 સ્થળ યાદ રાખો કે જ્યાંથી પણ આપણને પ્રાચીન સમયગાળાના અવશેષો મળી આવ્યા છે. કયા કયા સ્થળ છે? કોટ અને પેઢામલી. કોટ અને પેઢામલી
ત્યાંથી વિદ્યાર્થી મિત્રો આપણને અવશેષો પ્રાપ્ત થયા છે અને આ બંને સ્થળો પણ ક્યાં આવેલા છે? મહેસાણા જિલ્લામાં આવેલા છે. બરાબર, તો આ ડેટા પણ યાદ રાખો કે લાંગણજ કયા જિલ્લામાં આવે? મહેસાણા જિલ્લામાં આવે. કોટ અને પેડામલી કયા જિલ્લામાં આવે? મહેસાણા જિલ્લામાં આવે. ત્યાંથી આપણને છે એ પ્રાચીન યુગના અવશેષો પ્રાપ્ત થયેલા છે. ક્લિયર? આ મુદ્દો પણ ખાસ યાદ રાખજો. ચલો, એના પછી 5મા નંબરના મુદ્દા ઉપર જોઈએ. શું કીધું છે? ગુજરાતના હડપ્પન સભ્યતાના સૌથી વધુ અવશેષો ક્યાંથી મળ્યા? મોસ્ટ આઈએમપી પ્રશ્ન બને. આમાં કન્ફ્યુઝન એ ઘણાને થશે કે ગુજરાતના હડપ્પન સભ્યતાના સૌથી વધુ અવશેષો ક્યાંથી મળ્યા છે? તો આની અંદર આપણો બેટા રાઈટ આન્સર આવી જશે, રંગપુરમાંથી પ્રાપ્ત થયા છે. રંગપુર એટલે જ્યારે એનું સંશોધન કાર્ય થયું હતું ને ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હતું, પણ વર્તમાન સમયની અંદર અમદાવાદ જિલ્લામાં છે. ક્લિયર? શું કામ? એ બધી ઇન્ફોર્મેશન તમને આપું છું. જો પહેલી વસ્તુ તો એ યાદ રાખો કે આની અંદર આપણે યાદ શું રાખવાનું છે? તો પહેલી વસ્તુ યાદ રાખો કે રંગપુર કયા જિલ્લાની અંદર આવે? તો અત્યારે છે અમદાવાદ જિલ્લાની અંદર આવે છે. ક્લિયર? શબ્દ મારો સાંભળજો. રંગપુર છે એ અત્યારે અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે. એનું સંશોધન કાર્ય થયેલું હતું મિત્રો 1931માં. મિત્રો 1931ની અંદર એક વ્યક્તિ છે જેનું નામ છે MS વત્સ, જેને આપણે માધવ સ્વરૂપ વત્સ તરીકે ઓળખીએ છીએ. એમના દ્વારા છે એ સંશોધન કાર્ય કરવામાં આવેલું હતું. બરાબર, શોર્ટ ફોર્મ છે MS વત્સ અને એનું પૂરું નામ છે માધવ સ્વરૂપ વત્સ. એમના દ્વારા સંશોધન કાર્ય કરવામાં આવ્યું હતું. ઇતિહાસની અંદર આપણને એવા પણ સ્ત્રોત મળે છે કે રંગપુરનું સંશોધન કાર્ય, વિશેષ સંશોધન કાર્ય છે એ 1954ની અંદર પણ થયેલું હતું, જે SR રાવ એટલે કે શિકારીપુરા રંગનાથન રાવ એમના દ્વારા કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં આપણને સિંધુ ખીણની સભ્યતાના જે કંઈ પણ પ્રશ્નો હોય ને એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. લાઈક નદીને રિલેટેડ કે કઈ નદીના કિનારે મળી આવ્યું છે, કોણે સંશોધન કાર્ય કર્યું છે, કયા વર્ષે સંશોધન કાર્ય થયું છે, કયા જિલ્લાની અંદર આવેલું છે, ઇન શોર્ટ કયા રાજ્યની અંદર આવેલું છે, આવા પણ પ્રશ્નો પૂછાય છે. ઓકે, તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કઈ નદીના કિનારે રંગપુર મળી આવ્યું છે? સુખભાદર નદીના કિનારે મળી આવ્યું છે. કઈ નદીના કિનારે? સુખભાદર નદીના કિનારે. રંગપુરની ખાસ એક વિશેષતા એ યાદ રાખો કે ગુજરાતમાં સૌ પ્રથમ શોધાયેલું સિંધુ સંસ્કૃતિનું નગર હતું. કે ગુજરાતની અંદર સૌ પ્રથમ શોધાયેલું સિંધુ સંસ્કૃતિનું નગર કયું હતું? તો યાદ રાખજો, રંગપુર હતું. ઓકે, વાત આવે છે એના સંશોધન કાર્યની. તો 1931ની અંદર એનું સંશોધન MS વત્સ દ્વારા કરવામાં આવ્યું. ત્યારે કયા જિલ્લાની અંદર હતું? તો મિત્રો એનું પર્ટિક્યુલર લોકેશન હતું સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છે એ આપણને એના અવશેષો મળી આવ્યા હતા. પછી જેમ જેમ સમય આગળ જશે અને અત્યારની દ્રષ્ટિએ જોઈએ ને તો વર્ષ 2024માં રંગપુર છે એમને અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની અંદર મૂકવામાં આવ્યું છે. તો ખાસ યાદ રાખો, વર્તમાન સમયની અંદર ક્યાં આવેલું છે? તો કે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની અંદર રાખવામાં આવેલું છે. અત્યારે એના લોકેશન પ્રમાણે જોઈએ ને તો ત્યાં આગળ અમદાવાદ જિલ્લો લાગુ પડે છે અને ધંધુકા તાલુકો લાગુ પડે છે. તો આ એક ડેટા છે, ખાસ સુધારી લેજો દરેક વિદ્યાર્થી મિત્રો. જૂનો ડેટા હોય તો આને સુધારી લેજો. ઓકે, હવે ત્યાંથી આપણને બીજી કઈ કઈ વસ્તુ મળી છે, મહત્વની વસ્તુઓ કઈ કઈ મળી છે એની પણ તમને સૂચિ આપી દઉં. જો એક તો પથ્થરના વજનિયા મળેલા છે ચોરસ, તાંબાની બંગડીઓ મળેલી છે, મોટા એવા સ્નાનાગારો પણ પ્રાપ્ત થયા છે, કાચી ઈંટોના બનાવેલા મકાનો છે, ટેરાકોટાની બંગડીઓ છે, હાથીદાંતને લગતી બનાવટો છે, વસ્તુઓ છે એ મળી આવી છે. ત્યારબાદ વાત કરીએ રંગપુરમાંથી વિદ્યાર્થી મિત્રો આપણને બાંધકામના સાધનો મળી આવ્યા છે, લાકડાની વસ્તુઓ પણ મળી આવી છે અને બાવળના લાકડાનો ઉપયોગ એ લોકો છે કરતા હતા. લાકડાની વસ્તુ બનાવવી હોય ને તો એના માટે બાવળના લાકડાનો એ લોકો ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત વાત કરીએ તો ખાસ કરીને કાળા અને લાલ મણકા ધરાવતી થાળીઓ છે, મોટા ગળાની બરણીઓ છે, તેમજ શંખકામના પુરાવાઓ આપણને અહીંયા આગળથી પ્રાપ્ત થયા છે. અને મોસ્ટ આઈમ્પી ફેક્ટ આપું દોસ્તો, ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં જુદા જુદા સ્થળોએથી હડપ્પીય સભ્યતાના અવશેષોમાંથી રંગપુરમાં સૌથી વધુ અવશેષો મળી આવ્યા છે. મોસ્ટ આઈમ્પી છે કે નીચેનામાંથી કયા સ્થળેથી સૌથી વધારે સિંધુ ખીણની સભ્યતાના અવશેષો મળી આવ્યા છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, એ સ્થળ આવી જશે રંગપુર, કે જે અમદાવાદના ધંધુકા તાલુકાની અંદર આવેલું છે. ક્લિયર છે દોસ્તો? તો ખાસ રંગપુરને રિલેટેડ એટલી વસ્તુ આપણે યાદ રાખીશું. ચાલો નેક્સ્ટ વાત કરીએ. એના પછી આપણે શું કીધું છે? 6ઠ્ઠા નંબરની ફેક્ટ શું કહી છે? રમતગમત સ્ટેડિયમ તથા 10 અક્ષરનું સાઇનબોર્ડ
ક્યાંથી આપણને પ્રાપ્ત થયું છે? બહુ સિમ્પલ અને સરળ ક્વેશ્ચન છે. બધા વિદ્યાર્થી મિત્રોનો આન્સર આવે છે ધોળાવીરા. ક્યાંથી પ્રાપ્ત થયું છે? ધોળાવીરામાંથી. મિત્રો ખાસ યાદ રાખો, ધોળાવીરા એટલે સિંધુ ખીણની સભ્યતાનું મળી આવેલું ગુજરાતનું સ્થળ છે. ધોળાવીરાની ઇન્ફોર્મેશન આપું તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, ધોળાવીરા ક્યાં આવશે? તો કે કચ્છ જિલ્લામાં, ભચાઉ તાલુકામાં, ખદીર બેટમાં, લુણી નદીના કિનારે. ઓકે, હવે આ જે ધોળાવીરા છે એનું સંશોધન કાર્ય કોણે કર્યું? તો મિત્રો ખાસ યાદ રાખો, બે વ્યક્તિને યાદ રાખવાના. સંશોધન કાર્ય કેટલી વાર થયું છે? તો કે 2 વખત. સંશોધન કાર્ય કોણે કર્યું છે? તો પહેલી વખત વિદ્યાર્થી મિત્રો જેપી જોશી આવશે, એટલે કે એને આપણે જગતપતિ જોશી તરીકે ઓળખીએ છીએ. 1967-68નો સમયગાળો હતો ત્યારે એનું સંશોધન કાર્ય કરવામાં આવેલું હતું. ત્યારબાદ સેકન્ડ ટાઈમ કોણ ગયું હતું? તો RS બિસ્ટ. જેને આપણે કહીએ છીએ રવિન્દ્રસિંહ બિસ્ટ, એ સંશોધન કરવા માટે ગયા હતા. ક્યારે? તો કે 1990-91ના સમયગાળામાં એનું સંશોધન કાર્ય કરવામાં આવેલું હતું. ત્યારબાદ એની એક ખાસ વિશેષતા યાદ રાખો. પહેલી વિશેષતા શું છે? તો યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર વર્ષ 2021માં ધોળાવીરાનો સમાવેશ કરેલો છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર ભારતના ટોટલ 42 સ્થળો છે, જેમાં આપણા ગુજરાતના 4 સ્થળો છે. 4 સ્થળોની અંદર ચાંપાનેર, રાણકી વાવ, અમદાવાદ શહેર અને ધોળાવીરા છે. એમાં ધોળાવીરાનો સમાવેશ વર્ષ 2021ની અંદર કરવામાં આવ્યો હતો. બીજી ધોળાવીરાની વિશેષતા શું છે? કે સિંધુ ખીણની સભ્યતાના મળી આવેલા સ્થળોમાંથી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવિષ્ટ પ્રથમ નગર કયું છે? તો ધોળાવીરા છે. તો આ એક ફેક્ટ પણ યાદ રાખો, વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, IVC, બરાબર, સિંધુ ખીણની સભ્યતા. શોર્ટમાં લખું છું, સમજી જજો. હા, પછી IVC એટલે શું? આવી છી એમ, આવી છી એમ નહીં, IVC ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. IVC નું પ્રથમ શહેર છે, પ્રથમ સ્થળ છે. તો આ ફેક્ટ પણ યાદ રાખવાની છે. સિંધુ ખીણની સભ્યતાના મળી આવેલા ગુજરાતના સ્થળોમાંથી સૌથી મોટું નગર હોય ને તો એ પણ ધોળાવીરા છે. તો ખાસ યાદ રાખો, સૌથી મોટું નગર છે. ગુજરાતનું યાદ રાખો. હવે મોટું નગર છે એટલે એના અવશેષોમાંથી બધી મોટી મોટી વસ્તુ મળેલી છે. તો ખાસ યાદ રાખો, સિંધુ ખીણની સભ્યતાના નગરો છે ત્યાંથી આપણને ધોળાવીરાની વાત કરીએ તો ધોળાવીરામાંથી આપણને પ્રાપ્ત થાય છે સૌથી મોટું સ્નાનાગર છે, સૌથી મોટું રમતગમતનું મેદાન છે, 400 અક્ષરના સિંધુ લિપિના શબ્દો પ્રાપ્ત થયેલા છે, વરસાદી પાણીને સંગ્રહ કરવા માટેની રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ આપણને પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ખાસ કરીને 10 અક્ષરનું સાઇનબોર્ડ છે. આ બધી વસ્તુ આપણને ત્યાં આગળથી પ્રાપ્ત થઈ છે. તો ખાસ એ વસ્તુને પણ આપણે યાદ રાખીશું. ક્લિયર? ચલો, ચલો, તો આટલી વસ્તુ ખાસ આપણે આની અંદરથી યાદ રાખવાની છે. ક્લિયર? કે પ્રાચીન ગુજરાતની અંદર ખાસ કરીને ધોળાવીરાની મહત્વની ઇન્ફોર્મેશન એને વિદ્યાર્થી મિત્રો આપણે માહિતી મેળવેલી છે. ચલો, નેક્સ્ટ એના પછી આપણે આગળ વધીએ છીએ. શું કીધું છે? શક ક્ષત્રપના કુલ 5 છે અને મહત્વના 2 છે. ઓકે, હવે આની અંદર છે ને ઘણી બધી બુક્સની અંદર તમે જોયેલું હશે કે શક ક્ષત્રપ કુળના કુલ 5 વંશો છે અને ઘણી બધી બુકની અંદર તમને 6 વંશો જોવા મળેલા હશે. ઓકે, પ્રોપર આપણે વાત કરીએ ને તો આપણા ગુજરાતની અંદર 2 મહત્વના છે. ક્લિયર છે? ગુજરાતની અંદર કેટલા મહત્વના છે? તો કે 2 મહત્વના છે. કયા કયા? તો પહેલી વસ્તુ વાત કરીએ તો ક્ષહરાત કુળ છે અને બીજું છે કાર્દમક કુળ. આ બંને કુળ મહત્વના છે કે ગુજરાતના ઇતિહાસના સંદર્ભે શક ક્ષત્રપ કાળના કુલ કેટલા વંશ મહત્વના છે.
કુળ. કેટલા કુળ મહત્વના છે? તો કે 2 કુળ છે. એક છે ક્ષહરાત કુળ અને બીજું છે કાર્દમક કુળ. ઓકે, ક્ષહરાત કુળની વિદ્યાર્થી મિત્રો તમને વાત કરું તો ક્ષહરાત કુળની અંદર 2 મહત્વના રાજવીઓ થઈ ગયા. એક છે ભ્રુમક અને બીજો છે નહપાન. ત્યારબાદ કાર્દમક કુળની વાત કરું તો એની અંદર કાર્દમક કુળના સ્થાપક કોને કહેવાય? તો ખાસ યાદ રાખો, રાજા ચાષ્ટાનને કહેવાય છે. ચાષ્ટાન પછી એમનો પુત્ર આવે છે જેનું નામ છે જયદામા, અને જયદામા પછી વિદ્યાર્થી મિત્રો આવે છે રુદ્રદામા. ક્લિયર? ક્ષહરાત કુળ છે એની રાજધાનીનું સ્થળ હોય છે નાસિક, જ્યારે કાર્દમક કુળ છે એમની રાજધાનીનું સ્થળ હોય છે ઉજ્જૈન. અને મિત્રો ખાસ યાદ રાખો, આ રુદ્રદામા પ્રથમ છે એમના સમયગાળામાં જૂનાગઢના જે શિલાલેખ છે એ શિલાલેખ સંસ્કૃત ભાષાની અંદર લખાયેલો હતો. જૂનાગઢની અંદર જે શિલાલેખ આવેલો છે એની અંદર 3 રાજવંશો જે છે એમના લેખ કોતરાવેલા છે. એક છે મૌર્ય વંશ, જેની અંદર સમ્રાટ અશોકનો શિલાલેખ છે બ્રાહ્મી લિપિ અને પાલી ભાષાની અંદર. ત્યારબાદ આવે છે શક ક્ષત્રપ વંશ, એમનો રાજા એટલે કે રુદ્રદામા અથવા તો રુદ્રદામા પ્રથમ. એમણે છે એ બ્રાહ્મી લિપિની અંદર અને સંસ્કૃત ભાષાની અંદર લેખ કોતરાવેલો છે. મતલબ કે સૌ પ્રથમ શુદ્ધ સંસ્કૃત ભાષાની અંદર લેખ કોતરાવનાર કોણ હતા? તો ખાસ યાદ રાખજો, રુદ્રદામા હતા, જે શક ક્ષત્રપ વંશના રાજવી હતા. અને ત્રીજો શિલાલેખ મળે છે ગુપ્ત વંશનો, એટલે કે સ્કંદગુપ્તના સમયગાળાનો, જેની ભાષા છે સંસ્કૃત અને લિપિ છે બ્રાહ્મી. આ ઉપરાંત કચ્છ પાસે આવેલું ગામ છે અધૌ. કયું ગામ છે? અધૌ. ત્યાં આગળથી રુદ્રદામાના શિલાલેખો આપણને પ્રાપ્ત થયેલા છે. ક્લિયર? તો આ વસ્તુને પણ વિદ્યાર્થી મિત્રો આપણે સાથે સાથે યાદ રાખવાની છે. ચાલો નેક્સ્ટ એના પછી વાત કરીએ. શું કીધું છે? પ્રાચીન કાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી? તો કે ગિરિનગર હતી. આમ તમે જુઓ ને વિદ્યાર્થી મિત્રો કે પ્રાચીન સમયથી આપણે હમણાં આગળ જોયું કે મૌર્ય વંશ એમના સમયગાળાથી ગુજરાતના ઇતિહાસની દસ્તાવેજી ઇતિહાસની શરૂઆત થઈ હતી. ઓકે, હવે મૌર્ય વંશનો શાસક એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્ય છે એમણે નંદવંશના ધનાનંદની હત્યા કરીને મગધની ગાદી ઉપર આવે છે ચાણક્યની મદદથી. ત્યારબાદ પોતાનો સત્તા જે છે, વિસ્તાર જે છે એ ફેલાવી જાય છે, અને એમની સત્તા જે છે એ અત્યારના આપણા જૂનાગઢ એટલે કે પહેલાંના સમયગાળામાં ગિરિનગર કહેવાતું સૌરાષ્ટ્રનો આપણો જે અત્યારનો વિસ્તાર છે ત્યાં સુધી એમની સત્તા છે પ્રવર્તી હતી. અને ગિરિનગરની અંદર પણ એનું શાસન જોવા મળેલું છે. હવે પહેલાં કેવું હતું કે રાજા પોતે છે બધા વિસ્તારની અંદર શાસન ન કરી શકે, એટલે એ પોતાના જે જીતેલા પ્રદેશો હશે ને અથવા તો પોતાના તાબા હેઠળના પ્રદેશો ત્યાં આગળ એક ગવર્નરની અથવા તો સુબાની, આપણી ભાષામાં કહીએ તો રાજ્યપાલની, એની નિમણૂક કરશે. તો અહીંયા ગિરિનગરમાં સૌરાષ્ટ્રનો ગિરિનગરનો રાજ્યપાલ એટલે કે એનો સુબો ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો કોણ હતો? તેનું નામ યાદ રાખો, પુષ્યગુપ્ત. પુષ્યગુપ્ત વૈશ્ય આ વ્યક્તિ હતો જેણે જૂનાગઢની અંદર સુદર્શન તળાવનું નિર્માણ કાર્ય કરાવેલું છે. હમણાં આગળ આપણે એના વિશે પણ ચર્ચા કરીશું. ક્લિયર? તો આટલી વસ્તુ ખાસ યાદ રાખીશું કે મૌર્ય વંશના સમયગાળામાં છે એ પુષ્યગુપ્ત વૈશ્યનું શાસન આપણને ગિરિનગરની અંદર જોવા મળેલું છે. અને ત્યારે આપણી ગુજરાતની રાજધાની કઈ હતી? તો ગિરિનગર હતી, એટલે કે અત્યારનું જૂનાગઢ હતું. ડન છે? આ વસ્તુ પણ યાદ રાખજો. ઓકે, ક્યાં સુધી છે એ રાજધાની ગિરિનગર રહી? તો ગુપ્ત વંશ સુધી, ગુપ્ત સામ્રાજ્ય સુધી છે એ રાજધાની કઈ રહી? ગિરિનગર. પણ જેવો ગુપ્ત સામ્રાજ્યનો અંત આવે છે અને ગુપ્ત સામ્રાજ્યનો સેનાપતિ એટલે કે સેનાપતિ ભટ્ટાર્ક આ પોતે એક મૈત્રક વંશની સ્થાપના કરે છે અને પોતાની રાજધાની છે એ વલ્લભીને બનાવે છે. એટલે મૈત્રકોના સમયગાળામાં રાજધાની છે કઈ હોય છે? વલ્લભી હોય છે. ગુપ્ત સામ્રાજ્ય સુધી કઈ હોય છે? ગિરિનગર હોય છે. આ વસ્તુ યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ. શું કીધું છે? મૈત્રક વંશના સ્થાપક રાજા કોણ? તો કે સેનાપતિ ભટ્ટાર્ક છે. મિત્રો મૈત્રક વંશના સ્થાપક રાજા જેનું નામ છે ભટ્ટાર્ક, આ વ્યક્તિ પોતાના નામની આગળ સેનાપતિ લગાડતો. શું કામ? કારણ એક જ, ગુપ્ત સામ્રાજ્યના સમયગાળામાં આ વ્યક્તિ પોતે સેનાપતિ હતો. ગુપ્ત સામ્રાજ્ય છે એ ધીમે ધીમે પતનના આરે આવે છે, એટલે ગુપ્ત સામ્રાજ્યના જે સેનાપતિઓ છે એ ધીમે ધીમે સ્વતંત્ર થવા લાગે છે. એમાંનો એક વ્યક્તિ એટલે કે સેનાપતિ ભટ્ટાર્ક
વિજયસેન ભટ્ટારક તરીકે આપણે જેને ઓળખીએ છીએ, જે વ્યક્તિ પોતે પોતાની અલગથી એક રાજધાની બનાવે છે એટલે કે વલભી, અને ત્યાં આગળ પોતે સત્તારૂઢ થાય છે, પણ પોતે સેનાપતિ હતો એટલે પોતાના નામની આગળ રાજા લખાવવાને બદલે એમણે સેનાપતિ તરીકે રહેવાનું વધારે પસંદ કર્યું હતું. એટલે સેનાપતિ ભટ્ટારક જેને આપણે કહીએ છીએ, જે પોતે શૈવ ધર્મી હતો. આમ તમે જુઓ તો મૈત્રક વંશના શાસકો છે એ બધા શૈવ ધર્મી શાસકો હતા. ક્લિયર? આ વસ્તુ પણ યાદ રાખશું. ચાલો નેક્સ્ટ, એના પછી આપણે આગળ વધીએ તો હર્ષવર્ધનના જમાઈ બનનાર મૈત્રક વંશના શાસક કોણ હતા? તો ખાસ યાદ રાખો, ધ્રુવસેન બીજો હતો. મિત્રો ખાસ યાદ રાખો, હર્ષવર્ધન અને હર્ષવર્ધનનો જમાઈ જેનું નામ છે ધ્રુવસેન બીજો. અને આ ધ્રુવસેન બીજો છે મૈત્રક વંશનો શાસન હતો. કે હર્ષવર્ધન એમનો જમાઈ કોણ હતો? ધ્રુવસેન બીજો. અને ધ્રુવસેન બીજો કયા વંશનો શાસક હતો? મૈત્રક વંશનો શાસક હતો. મિત્રો પ્રશ્ન એવો પૂછાય તમને કે ભારતમાં જ્યારે હર્ષવર્ધનનું શાસન હતું ને ગુજરાતમાં જ્યારે મૈત્રકોનું શાસન હતું, એટલે કે ધ્રુવસેન બીજાનું શાસન હતું, એ સમયગાળા દરમિયાન કયો ચીની યાત્રાળી આપણા ભારતની મુલાકાતે આવે છે, ગુજરાતની મુલાકાતે આવે છે? તો એ ચીની મુસાફરનું નામ તમારે નીચે કમેન્ટ બોક્સની અંદર મને કહેવાનું છે. કયો ચીની મુસાફર આવે છે? ક્લિયર? તો નીચે કમેન્ટ બોક્સની અંદર અવશ્યનો આન્સર બેટા મને તમારે આપવાનો છે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. શું કીધું છે? ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા કોણ હતી? તો પ્રશ્ન આવો પૂછાય કે ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા કોણ હતી? તો આન્સર બની જાય છે રાજપુત્રી, કે જેનું નામ છે ભૂપા. કોણ આવશે? રાજપુત્રી ભૂપા આવશે, કે જે ધરસેન ચોથાની પુત્રી હતી. કોની પુત્રી હતી? ધરસેન ચોથાની પુત્રી હતી. ઓકે, તમને પ્રશ્ન એવો પૂછાય કે ધરસેન ચોથો એમના દ્વારા છે કયા કયા ઉપનામો ધારણ કરવામાં આવેલા હતા? મતલબ કે ધરસેન ચોથાને મળેલા ઉપનામો કયા કયા છે? તો એ માહિતી પણ આપણી પાસે હોવી જોઈએ. જો તમને એની પણ ઇન્ફોર્મેશન આપી દઉં. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ધરસેન ચોથો છે જે ચક્રવર્તી તરીકે ઓળખાતો. ચક્રવર્તી તરીકે ઓળખાતો. મૈત્રક વંશનો સૌથી પરાક્રમી રાજા હતો. એમણે પરમ ભટ્ટાર્ક, મહારાજાધિરાજ, પરમેશ્વર વગેરે જેવા બિરુદો ધારણ કર્યા હતા. ઉપરાંત આગળ જતા એમણે ચક્રવર્તી નામનું બિરુદ પણ ધારણ કરેલું હતું. ધરસેન ચોથો છે એ હર્ષવર્ધનનો દૌહિત્ર હતો. મિત્રો ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયો શાસક હર્ષવર્ધનનો દૌહિત્ર હતો? તો નામ યાદ રાખજો, ધરસેન ચોથો. દૌહિત્ર એટલે શું? તો કે દીકરીનો દીકરો. બરાબર, દીકરીનો દીકરો. ચાલો, રાવણ વધના રચયિતા કવિ ભટ્ટી છે એ કોના સમયગાળામાં થઈ ગયા? તો ધરસેન ચોથાના સમયગાળામાં થઈ ગયા. મિત્રો ખાસ આપણને એક ઇન્ફોર્મેશન એવી મળે છે કે ભૃગુ કચ્છ એટલે કે અત્યારનું ભરૂચ, ત્યાં આગળ વિદ્યાર્થી મિત્રો દાન શાસન અનુસાર છે આપણને માહિતી મળતી હોય છે કોના વિશે? તો કે રાજપુત્રી ભૂપા વિશે. એનો ઉલ્લેખ આપણને મળી આવ્યો છે. અને ઉલ્લેખની અંદર એવું કીધું છે કે ભૂપા એ ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા હતી. બરાબર, તો આ સેન્ટેન્સ ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? તેમણે પ્રજા પાસેથી હળવા કર લેવાની ઉદાર નીતિ દાખવી હતી. ધરસેન ચોથાની સત્તા એકવાર ઉજ્જૈન પર પણ પ્રસરી હતી. ધરસેન ચક્રવર્તીએ આપેલા 4 જ્ઞાન ભૂમિદાનો આપ્યા છે, જેમાં એક સૌરાષ્ટ્ર યોધાવક ગામમાં આવેલ છે જે બૌદ્ધ વિહાર છે, અને બીજું બાકીના 3 દાન છે એમણે ખેટકના બ્રાહ્મણોને આપેલા છે. ધરસેન ચોથા અપુત્ર હતા, તેથી માત્ર ભૂપા નામની એક પુત્રી જ હતી એમને, એટલે એમણે પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતાના દૂરના ભાઈ ધ્રુવસેન ત્રીજાની પસંદગી કરેલી હતી. મતલબ કે એમના પછી છે એમના ભાઈ ધ્રુવસેન ત્રીજો છે પોતે સત્તા ઉપર આવે છે, કેમ કે પોતાને પુત્ર નહોતા, એમને જે છે માત્ર એક પુત્રી હતી, રાજકુમારી ભૂપા. ક્લિયર? તો આ વસ્તુને પણ સાથે સાથે તમારે બેટા બધા જ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે. ક્લિયર? ચાલો ભાઈ, બધા વિદ્યાર્થી મિત્રોને મજા આવતી હોય ને તો લેક્ચરને લાઇક કરો, તમારા મિત્રો સુધી વિડીયોની લિંકને શેર કરો. ચાલો નેક્સ્ટ વાત કરીએ. જૈન ધર્મની બીજી સંગતિ ધ્રુવસેન પ્રથમના સમયમાં વલભીમાં ભરાયેલી હતી. જૈન ધર્મની વિદ્યાર્થી મિત્રો 2 સંગતિઓ છે. પ્રથમ સંગતિ જે છે એનું આયોજન, બીજી સંગતિ છે એનું આયોજન ક્યાં કરવામાં આવેલું હતું? વલભીમાં કરવામાં આવ્યું હતું. ઓકે, ધ્રુવસેન પ્રથમના સમયગાળામાં. ધ્રુવસેન પ્રથમ એટલે મૈત્રક વંશનો શાસક. ચાલો એમની પણ તમને ઇન્ફોર્મેશન આપી દઉં. જો યાદ રાખો ખાસ કે જૈન ધર્મની ટોટલ 2 સભાઓ છે. પ્રથમ જૈન ધર્મ સભા અને દ્વિતીય જૈન ધર્મ સભા.
પ્રથમ જૈન ધર્મસભા છે એનું આયોજન ક્યાં થયું હતું? પાટલીપુત્ર ખાતે. અધ્યક્ષ કોણ હતા? સ્થૂલીભદ્ર હતા. રાજા કોણ હતા? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય હતા. કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળામાં સ્થૂલભદ્રના અધ્યક્ષ સ્થાને પાટલીપુત્રમાં જૈન ધર્મની પ્રથમ સભાનું આયોજન કરવામાં આવેલું હતું. સભાની જગ્યાએ હજી એક શબ્દ વપરાય છે, સંગીતિ. તો આ પણ યાદ રાખજો, જૈન ધર્મની સંગીતિ કે સભા બંને એકબીજાના પર્યાય શબ્દો જ છે. ઓકે, પ્રશ્ન એવો પૂછાય કે જૈન ધર્મની દ્વિતીય સંગતિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો ખાસ યાદ રાખો, વલભીમાં કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ હતા દેવાધિક સમાશ્રવણ અને શાસન કોનું હતું? ધ્રુવસેન પ્રથમનું. ક્લિયર છે? તો આ ડેટાને પણ ખાસ બેટા તમારે યાદ રાખવાનો છે. જો આની PDF હું તમને શેર કરાવી દઈશો એટલે તમે ટેન્શન જરાય ના લેતા, બરાબર. આવતીકાલે આપણે સવારમાં 8 વાગે મળવાનું જ છે, લાઈવ લેક્ચરમાં મળવાનું છે, બરાબર. અને ડેઇલીની જેમ આપણે જમાવટ કરવાની છે. ક્લિયર? ચલો નેક્સ્ટ ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે વિદ્યાર્થી મિત્રો આપણે એક સરસ મજાની ઓફલાઈન બેચ રાજકોટ ખાતે શરૂ કરીએ છીએ. ક્યારથી? તો કે 20 ફેબ્રુઆરી 2024 મંગળવાર 4 વાગ્યાથી લઈને 6 વાગ્યાનો સમય રહેશે. ડેમો લેક્ચર તમને ફ્રીમાં આપવામાં આવશે. અને બેટા ખાસ જણાવી દઉં બધાને કે આ નંબર છે, આ નંબર ઉપર તમારે કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ઓકે, અને બેચ માટે આવવાનું ક્યાં રહેશે? IC બીજો માળ, સદગુરુ કોમ્પ્લેક્સ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવર રોડ, ત્યાં આગળ આવવાનું રહેશે. ઓકે, બીજી મહત્ત્વની વસ્તુ એ કે 13 ફેબ્રુઆરી અને મંગળવાર એટલે કે આવતીકાલે સાંજે 9 વાગે આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર જે મિત્રોનું સ્વપ્ન છે ખાખી ધારણ કરવાનું, એના માટે એક સરસ મજાનું આયોજન આવી રહ્યું છે. તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર જોડાજો. ઓકે, નેક્સ્ટ વાત કરીએ. શું કીધું છે? હેરડ દેવ તરીકે પ્રસિદ્ધ મૈત્રક વંશના શાસક કોણ હતા? તો કે શિલાદિત્ય સાતમો હતો. મિત્રો શિલાદિત્ય સાતમો છે એટલે મૈત્રક વંશનો અંતિમ શાસક છે. શિલાદિત્ય સાતમો એટલે મૈત્રક વંશનો અંતિમ શાસક છે. એના વિશેની એક ઇન્ફોર્મેશન ખાસ તમને હું કહીશ, બરાબર, બહુ મહત્વની છે. બધું પહેલાં જોઈ લઈએ આપણે. શિલાદિત્ય સાતમો છે તે ધ્રુવભટ્ટ તરીકે પણ ઓળખાતો. શિલાદિત્ય સાતમાનો અમુક દાન શાસનોમાં પાત્રમાં ઉલ્લેખ હેરડ દેવ તરીકે પણ કરેલો છે, બાકી ધ્રુવભટ્ટ તરીકે પણ એ ઓળખાતો. પ્રથમવાર 766માં આરબોની વલભી પર હુમલો થયો, જેમાં અબ્દુલ મલિક નામનો વ્યક્તિ છે એમણે વલભી પર દરિયાઈ હુમલો કર્યો હતો અને વલભી જે છે એને કબજે કર્યું હતું. ઓકે, પરંતુ પાછળથી તેના ઘણા સૈનિકો રોગચાળામાં મૃત્યુ પામ્યા અને એણે પાછું રિટર્ન થવું પડ્યું હતું, એટલે સક્સેસ ના ગયા. શિલાદિત્ય સાતમો છે મૈત્રક વંશનો અંતિમ રાજા છે, મોસ્ટ ટાઈમ યાદ રાખજો, બરાબર. અને ખાસ કરીને એક સરસ મજાનો ગ્રંથ છે જેનું નામ છે ઉદય સુંદરી કથા. એની અંદર ઉલ્લેખ મળેલો છે કે શિલાદિત્ય સાતમો અને ધર્મપાલ આ બંને વચ્ચે યુદ્ધ થયું હતું અને આ યુદ્ધની અંદર છે એ શિલાદિત્ય સાતમો વિજય પામેલો હતો, એટલે કે શિલાદિત્ય સાતમાનો વિજય થયેલો હતો. મિત્રો ખાસ મૈત્રક વંશના અંત પાછળનું એક કારણ આપણને એ પણ જોવા મળે છે કે શિલાદિત્ય સાતમાનું જ્યારે શાસન હતું ને એ સમયગાળા દરમિયાન વલભીની અંદર એક નગર શ્રેષ્ઠી હતો જેનું નામ હતું કાકુ. હવે કાકુની જે દીકરી છે એમની પાસે રત્નજડિત સોનાની એક કાસ્કી હતી, રત્નજડિત સુવર્ણ કાસ્કી હતી. હવે આ કાસ્કી જોતી હતી કોને? તો કે કાસ્કી જોતી હતી શિલાદિત્ય સાતમાની દીકરીને. હવે રાજાની દીકરીને છે ગામના નગર શ્રેષ્ઠી પાસે જે કાસ્કી છે એ કાસ્કી જોઈએ છે, બરાબર છે. એટલે રાજા શું કરશે તો કે પોતાના નગરની અંદર જે શ્રેષ્ઠ વ્યક્તિ હતો કાકુ એને બોલાવશે અને એમ કહેશે કે તારી દીકરી પાસે જે સોનાની કાસ્કી છે એ તું મને આપી દે, મારી દીકરી એનું વેન કર્યું છે. એટલે શિલાદિત્ય સાતમાની વાતને છે કાકુ ઠુકરાવતો નથી. કાકુ ઘરે જાય છે, એમની દીકરીને કહે છે કે તારી પાસે જે કાસ્કી છે ને એ કાસ્કી આપણે રાજાની દીકરીને દેવાની છે. પણ કાકુની દીકરી માની નહીં. એટલા માટે છે એ શું થાય છે તો કે શિલાદિત્ય સાતમો છે પોતાની દીકરી માટે એ સુવર્ણ કાસ્કી લેવા માટે છે એ કોની પાસેથી તો કે કાકુ પાસેથી આંચકીને લઈ લે છે, મતલબ કે એની પાસેથી પરાયણે લઈ લે છે. અને આ વસ્તુ કાકુને ગમી નહીં, કેમ કે કાકુની દીકરી રડવા લાગી. એટલે શું થયું કે કાકુએ નક્કી કર્યું કે આ રાજા છે એણે મારું અપમાન કર્યું છે તો એનો અપમાનનો બદલો છે આ રાજાના અંતથી હું લાવીશ. એટલે કાકુ નામનો વ્યક્તિ જે છે એ પોતે શું કરશે તો કે એ વ્યક્તિ આરબ જશે અને આરબથી સેનાને છે એ આક્રમણ કરવા માટે કહેશે વલભી ઉપર. એટલે આરબ સુબાઓ જે છે એ વલભી ઉપર આક્રમણ કરવા આવે છે
બરાબર. આરબના જેમાં સિંધના સુબા છે સલીમ યુનિસી, એમણે વલ્લભીનો નાશ કર્યો હતો. અને ખાસ બીજો ડેટા પણ યાદ રાખજો કે 470માં સ્થપાયેલી મૈત્રક વંશની રાજસત્તા 788 સુધી એટલે કે 300થી વધારે વર્ષ સુધી ટકી રહી હતી. 300 વર્ષ સુધી મૈત્રકોએ છે એ ખાસ આપણા ગુજરાત ઉપર શાસન કર્યું હતું. અને આ રીતે મૈત્રક વંશનો અંતિમ શાસક કોણ બને છે? તો કે શિલાદિત્ય સાતમો બને છે. નેક્સ્ટ વાત કરીએ, ચાવડા વંશની માહિતી આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? કે ચાવડા વંશની માહિતી આપણને ક્યાંથી મળે છે? આમ તો વાત કરીએ ને તો પંચાસરની અંદર શાસન હોય છે કોનું? તો કે જયશિખરી ચાવડાનું. મિત્રો આની પણ તમને હું ઇન્ફોર્મેશન આપું તો મૈત્રક વંશનો શાસક હતો શિલાદિત્ય ત્રીજો. એમના સમયગાળામાં એના જેટલા સેનાપતિઓ હતા ને એમાંથી એક હતો જયશિખરી ચાવડા. અને જયશિખરી ચાવડાને શિલાદિત્ય ત્રીજાએ પંચાસરની જાગીર આપી દીધી હતી. આથી ત્યારથી પંચાસરના રાજા તરીકે જયશિખરી ચાવડા હતા. બરાબર છે. અને જયશિખરી ચાવડાનો દીકરો એટલે કોણ? તો કે વનરાજ ચાવડા. વનમાં જેનો જન્મ થયેલો છે એટલે વનરાજ તરીકે ઓળખાણો. એ વનરાજ ચાવડા છે એ વ્યક્તિ પોતાના પિતાની જે જાગીર છે એક સમયગાળામાં છીનવાઈ ગઈ હોય છે એને ફરી પાછી પ્રસ્થાપિત કરે છે અને ચાવડા વંશનો સ્થાપક રાજા તરીકે એને ગણવામાં આવે છે. ક્લિયર? અને આ ચાવડા વંશ વિશેની માહિતી આપણને ખાસ બે ગ્રંથોમાંથી મળે છે. એક છે રત્નમાલા અને બીજો ગ્રંથ છે પ્રબંધ ચિંતામણી. આ બંને ગ્રંથમાંથી મળે છે. આ પ્રબંધ ચિંતામણીની રચના કોણે કરી છે? તો કે મારુંગાસુરી અથવા તો મેરુ તુંગાચાર્ય તરીકે એને ઓળખવામાં આવે છે. ઘણી બધી બુક્સની અંદર અલગ અલગ પ્રકારનું લખેલું હોય છે. રત્નમાલા કૃષ્ણ કવિની રચના છે. કોની રચના છે? કૃષ્ણ કવિની રચના છે. રત્નમાલા કોની રચના છે? કૃષ્ણ કવિની રચના છે, જેમાંથી આપણને ઇન્ફોર્મેશન મળતી હોય છે ચાવડા વંશ વિશેની. ક્લિયર? ચાલો, તમારે નીચે કમેન્ટ બોક્સની અંદર મને આન્સર આપવાનો છે કે ચાવડા વંશનો કયો શાસક ચોરી અને લૂંટફાટની વૃત્તિ ધરાવતો હતો? આનો આન્સર નીચે કમેન્ટ બોક્સની અંદર મને આપવાનો છે. ડન છે? ચાલો નેક્સ્ટ વાત કરીએ. ગુજરાતનો સુવર્ણકાળ કયો કહેવાય? સોલંકી કાળ. મિત્રો બે વસ્તુ યાદ રાખો સુવર્ણકાળના સંદર્ભે. સુવર્ણકાળ, જો આપણને એવું પૂછાય કે ગુજરાતનો સુવર્ણકાળ કયો, તો તમારો આન્સર બેટા બની જશે સોલંકી કાળ. જો તમને પ્રશ્ન એવો પૂછાય કે ભારતનો સુવર્ણકાળ કયો, તો તમારો આન્સર આવી જશે ગુપ્તકાળ અથવા તો ગુપ્ત વંશ. કે ભાઈ સુવર્ણકાળમાં ગુજરાતનો સુવર્ણકાળ સોલંકી કાળ છે, ભારતનો સુવર્ણકાળ ગુપ્તકાળ છે. આ વસ્તુ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ. 16મી મહત્વની ફેક્ટ શું છે? ભીમ બાણાવાળી તરીકે કોણ ઓળખાય છે? તો ભીમદેવ પ્રથમ ઓળખાય છે. મિત્રો ખાસ યાદ રાખો ભીમ બાણાવાળી તરીકે કોને ઓળખવામાં આવે છે? કે ભીમદેવ પ્રથમને ઓળખવામાં આવે છે. આ ભીમદેવ પ્રથમ એટલે કોણ? તો મિત્રો ખાસ યાદ રાખો સોલંકી વંશનો શાસક છે. ભીમદેવ પ્રથમ, ભીમ પહેલો, ભીમ બાણાવાળી, ભીમદેવ પ્રથમ સોલંકી અથવા તો ભીમદેવ સોલંકી. આમ તો ભીમદેવ પ્રથમ સોલંકી બોલાય. શું કામ? કેમ કે આ જ વંશની અંદર ભીમદેવ બીજો પણ સત્તારૂઢ થઈ છે. અને આ ભીમદેવ બીજો કે જેને આપણે ભોળો ભીમદેવ તરીકે ઓળખીએ છીએ. સોલંકી વંશના શાસકોની અંદર સૌથી વધારે શાસન કર્યું હોય ને તો એ રાજવી કોણ હતો? ભીમદેવ બીજો હતો. આ વસ્તુ યાદ રાખજો. બરાબર? એટલે અહીંયા ભીમદેવ પ્રથમ સોલંકી જ આપણે બોલી શકીશું. ભીમદેવ પ્રથમ સોલંકી છે ખાસ કરીને મોહમ્મદ ગઝનવીના આક્રમણ સમયે એનો સામનો કરેલો હતો. એ ઉપરાંત કંથકોટના કિલ્લાની અંદર એ વ્યક્તિ પોતે છુપાયેલો હતો. જ્યારે આક્રમણ થયું એ સમયગાળા દરમિયાન સોમનાથ મંદિર લૂંટાયું હતું તો સોમનાથ મંદિરને એણે ફરી પાછું પથ્થરનું બનાવ્યું હતું. મોઢેરાના સૂર્ય મંદિરની પણ એમના દ્વારા નિર્માણ કાર્ય કરવામાં આવેલું હતું. ભીમદેવ પ્રથમ છે, ખાસ યાદ રાખજો. ચલો નેક્સ્ટ એના પછીની ફેક્ટ શું છે? સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો? ઘણી બધી વાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. સિદ્ધરાજ જયસિંહ છે એમનો જન્મ ક્યાં થયેલો છે? તો કે પાલનપુરમાં થયેલો છે. પાલનપુરની થોડીક ઇન્ફોર્મેશન આપું, પરીક્ષા લક્ષી છે, યાદ રાખજો. સૌથી પહેલી વસ્તુ કે બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો કે પાલનપુર છે. આઝાદી સમયે પાલનપુરનો રાજા કોણ હતો? તેનું નામ હતું રસુલ ખાન. કે આઝાદી સમયે પાલનપુરનો રાજા કોણ હતો? તો કે એનું નામ છે વિદ્યાર્થી મિત્રો રસુલ ખાન. કોણ હતો? રસુલ ખાન હતો. ઓકે. પાલનપુરનું જૂનું નામ હતું પ્રહલાદપુર.
બરાબર. અને આ શહેરને વસાવનાર વ્યક્તિ કોણ હતા? તો કે આબુના શાસક જેનું નામ હતું પ્રહલાદ દેવ પરમાર. પાલનપુરની રચના એના સ્થાપક કોણ હતા? વસાવનાર કોણ હતા? તો આબુના શાસક જેનું નામ છે પ્રહલાદ દેવ પરમાર હતા. પાલનપુરની અંદર વિદ્યાર્થી મિત્રો અત્તરનો ઉદ્યોગ ખૂબ જ વિકસેલો છે, એટલા માટે એને અત્તર નગરી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત પાલનપુર છે એને ફૂલોની નગરી, નવાબી નગરી વગેરે નામ પણ આપવામાં આવેલું છે. આ વસ્તુ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો હતો. નવાબી સમયના બગીચાઓ માટે પણ પાલનપુર જાણીતું છે. પાલનપુરમાં ગુજરાતની સૌથી વધુ દૂધ એકત્ર કરતી એક ડેરી આવેલી છે, જે ડેરીનું નામ છે બનાસ ડેરી. કઈ ડેરી છે? બનાસ ડેરી છે. અને ખાસ યાદ રાખો કે સમગ્ર ભારતની અંદર એકમાત્ર ખનિજ કે જે પાલનપુરમાંથી મળે છે એનું નામ શું છે? તો વુલેસ્ટોનાઇટ ખનિજ. કયું આવશે? વુલેસ્ટોનાઇટ ખનિજ. માત્ર ને માત્ર આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? પાલનપુરમાંથી પ્રાપ્ત થાય છે. આ ડેટા પણ ખાસ યાદ રાખજો, પાલનપુરને રિલેટેડ. ઓકે, નેક્સ્ટ વાત કરીએ. શું કીધું છે? સિદ્ધરાજને રાજ્યની ફરજો તથા લશ્કરી તાલીમ આપનાર વ્યક્તિ કોણ હતા? તો આ મંત્રીનું નામ ખાસ એક યાદ રાખજો, પરીક્ષાની અંદર ઇમ્પોર્ટન્ટ છે. શાંતનુ મંત્રી. કે સિદ્ધરાજ જયસિંહ છે એમને રાજ્યની ફરજો અને લશ્કરી તાલીમ કોણે આપી હતી? તો એ મંત્રી હતા એમના, જેનું નામ હતું શાંતનુ મંત્રી. કોણ હતા બેટા? શાંતનુ મંત્રી હતા. નામ ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. ડન છે? ચલો નેક્સ્ટ આગળ વધીએ. શું કીધું છે? રુદ્રમહાલયનું બાંધકામ પૂર્ણ કરાવનાર કોણ હતા? તો સિદ્ધરાજ જયસિંહ. મિત્રો ખાસ યાદ રાખો, રુદ્રમહાલય, આ રુદ્રમહાલય છે ને એ પહેલાં તો આવેલો છે ક્યાં? તો ખાસ યાદ રાખો, સિદ્ધપુરની અંદર આવે. સિદ્ધપુર. અને સિદ્ધપુર છે તાલુકો છે પાટણ જિલ્લાનો. ઓકે, હવે નિર્માણ કાર્ય સાથે છે ને બે રાજાઓ સંકળાયેલા છે. બે રાજાઓ કોણ કોણ? તો સૌથી પહેલા રાજા યાદ રાખો, મૂળરાજ સોલંકી. અને બીજા રાજા યાદ રાખો, સિદ્ધરાજ જયસિંહ. બરાબર. મૂળરાજ સોલંકી છે એ રુદ્રમહાલયના બાંધકામની શરૂઆત કરાવે છે. બાંધકામની શરૂઆત કરાવે છે. જ્યારે બાંધકામની પૂર્ણાહુતિ કોણ કરાવે છે? સિદ્ધરાજ જયસિંહ. પૂર્ણાહુતિ કોણ કરાવે છે? સિદ્ધરાજ જયસિંહ કરાવે છે. પ્રશ્ન શું પૂછ્યો છે? રુદ્રમહાલયનું બાંધકામ પૂર્ણ કરાવનાર કોણ હતા? તો આપણો આન્સર આવવો જોઈએ સિદ્ધરાજ જયસિંહ. ક્લિયર? આ ડેટા ખાસ યાદ રાખજો, મહત્વનો ડેટા છે. ચલો નેક્સ્ટ. સિદ્ધરાજ જયસિંહના લઘુબંધુ કોણ હતા? પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે સિદ્ધરાજ જયસિંહના લઘુબંધુ કોણ હતા? લઘુબંધુ એટલે નાનો ભાઈ. બહુ આમ ટેન્શનમાં ન આવી જતા હો. લઘુબંધુ એટલે હું? નાનો ભાઈ. નાનો એટલે લઘુ, બંધુ એટલે ભાઈ. બરાબર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સિદ્ધરાજ જયસિંહના લઘુબંધુ કોણ હતા? તો એમનું નામ હતું વિદ્યાર્થી મિત્રો શ્રીપાલ. આ શ્રીપાલ કોણ હતા? તો કે સિદ્ધરાજ જયસિંહના દરબારમાં. સિદ્ધરાજ જયસિંહના દરબારમાં હતા. પણ આ શ્રીપાલ છે ને એને સિદ્ધરાજ જયસિંહ પોતાનો લઘુબંધુ ગણાવતા. લઘુબંધુ અને નાનો ભાઈ તરીકે એને ઓળખાવતા હતા. અને શ્રીપાલ છે ને વિદ્યાર્થી મિત્રો પોતે પ્રજ્ઞાચક્ષુ હતા. કેવા હતા? પ્રજ્ઞાચક્ષુ હતા. બરાબર. સારામાં સારી કવિતાની પણ એ રચના કરતા હતા. મિત્રો એવું કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહના લઘુબંધુ શ્રીપાલ છે એમના દ્વારા એક સરસ મજાનો ગ્રંથ તૈયાર કરવામાં આવેલો છે, જેનું નામ છે વૈરોચન પરાજય. વૈરોચન પરાજય. યાદ રાખજો, સિદ્ધરાજ જયસિંહના લઘુબંધુ પ્રજ્ઞાચક્ષુ કવિ શ્રીપાલ એમના દ્વારા તૈયાર કરવામાં આવેલો ગ્રંથ કયો છે? વૈરોચન પરાજય છે. તો આ ડેટાને પણ ખાસ આપણે યાદ રાખીશું. ચલો નેક્સ્ટ આગળ વધીએ. શું કીધું છે? કુમારપાળે લખેલો વ્યાકરણનો ગ્રંથ કયો છે? તો યાદ રાખો, ગણદર્પણ. અગાઉ જોયું કવિ શ્રીપાલ દ્વારા લખાયેલો ગ્રંથ કયો છે? વૈરોચન પરાજય છે. કુમારપાળ દ્વારા લખાયેલો ગ્રંથ કયો છે? તો ખાસ યાદ રાખો, વ્યાકરણ ગ્રંથ છે ગણદર્પણ. મિત્રો કુમારપાળના સમયગાળાની વાત કરીએ તો એમના સમયગાળામાં એમણે એક સિસ્ટમ કે જે ઘણા બધા જૂના સમયથી ચાલતી આવતી હતી, એ સિસ્ટમ બંધ કરાવેલી હતી.
બરાબર એક પ્રથા બંધ કરાવેલી હતી, જે પ્રથાનું નામ છે અપુત્રિકા ધનનો ત્યાગ. એના વિશે એક મહત્વનો નિર્ણય એમના દ્વારા લેવામાં આવેલો હતો. બરાબર, હવે કહેવા શું માગે છે, તો આની અંદર છે ને એવી એક રિવાજ હતો, એવી એક પ્રથા હતી કે અપુત્ર વિધવા, શબ્દ મારા સમજજો, અપુત્ર વિધવા એમનું રાજ્ય છે, એમનું જે છે સત્તા, એમની જે સંપત્તિ છે એ સમગ્ર રાજ્યને મળવી જોઈએ. અપુત્ર વિધવા છે એમની સમગ્ર જાગીર, સમગ્ર સંપત્તિ કોને એને અર્પિત કરી દેવી જોઈએ? રાજ્યને. તો આવી જે સિસ્ટમ છે ને, આ જે પ્રથા છે ને, એ બંધ કરાવનારા વ્યક્તિ કોણ હતા? જેનું નામ હતું કુમારપાળ. મિત્રો ખાસ યાદ રાખજો, અપુત્રિકા ધન કહેવાતું એને, બરાબર, જેને રુદતીનું ધન અથવા તો રડતીનું ધન તરીકે પણ લોકો ઓળખાવતા હતા. પ્રથા કોણે બંધ કરાવી હતી? તો કુમારપાળે કરાવી હતી. મિત્રો એવું કહેવાય છે કે આપણો કાયદા ગ્રંથ એટલે કે મનુસ્મૃતિ, એની અંદર પણ એવો ઉલ્લેખ છે. કવિ કાલિદાસ એમણે મહત્વના 4 જેટલા નાટકો લખેલા છે, 3 જેટલા નાટકો લખેલા છે, 4 જેવા કાવ્યો લખેલા છે. એની અંદર અભિજ્ઞાન શાકુંતલમ, આ જે એમનું નાટક છે, એ નાટકની અંદર પણ એમને એવું લખેલું છે કે આ રીતનું ધન છે એ રાજ્યએ પ્રાપ્ત થવું જોઈએ, રાજ્યએ મેળવવું જોઈએ. પણ આ સંપૂર્ણ પ્રથા છે એ કુમારપાળે રદ કરી નાખી હતી. ક્લિયર? કુમારપાળ પણ પોતે અપુત્ર મૃત્યુ પામ્યો હતો. ક્લિયર? તો આ એક મહત્વનો નિર્ણય કુમારપાળ દ્વારા લેવામાં આવ્યો હતો. તો ખાસ આને આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું. જો અહીંયા છે ને જે કંઈ હું ફેક્ટ લઉં છું અને જે કંઈ મુદ્દા ઉપર જાઉં છું ને એ પર્ટિક્યુલર મુદ્દા ઉપર જાઉં છું. બાકી આની સાથે કુમારપાળ રાજાનો અલગથી લેક્ચર આપણે જીકેની જમાવટમાં લીધો છે. 1 કલાકના લેક્ચરમાં તમને કુમારપાળ વિશેની માહિતી આપી છે, બરાબર. પણ આની સાથે સાથે તમારી 2 વસ્તુ જે છે મહત્વની કનેક્ટ થાય ને એ માટે આ પ્રયત્ન કર્યો છે. ક્લિયર? જો 25 જેટલા મુદ્દા કરાવું ને એટલે એપ્રોક્સિમેટલી તમારે એના 3 થી 4 ગણા ગણી લેવાના, એટલા તમારા મુદ્દાઓ આની અંદર સોલ્વ થઈ જશે. ડન છે? ચલો નેક્સ્ટ વાત કરીએ. હેમચંદ્રાચાર્યએ દીક્ષા કોની પાસેથી લીધી ભાઈ? તો કે દેવચંદ્ર સૂરી પાસેથી લીધી. મિત્રો હેમચંદ્રાચાર્ય છે ને દરેકે દરેક પરીક્ષાની અંદર મોસ્ટ આઈમ્પી હોય, એને રિલેટેડ પ્રશ્નો આપણને પરીક્ષામાં પૂછાય છે. ચલો ચર્ચા કરી લઈએ. હેમચંદ્રાચાર્ય, હેમચંદ્રાચાર્યનો જન્મ થયેલો છે ધંધુકામાં. બાળપણનું નામ હતું ચાંગદેવ. દીક્ષા સમયે એમનું નામ હતું સોમચંદ્ર. એમના દીક્ષા ગુરુ કોણ હતા? મતલબ કે દીક્ષા કોની પાસેથી એમણે લીધી? તો આચાર્ય દેવચંદ્ર સૂરી પાસેથી લીધી. એમને બિરુદ કયું મળેલું છે? તો કલિકાલ સર્વજ્ઞનું બિરુદ મળેલું છે. એમનો જન્મ થયેલો છે ધંધુકામાં. આ ધંધુકા આવી જશે બેટા અમદાવાદ જિલ્લામાં. તો એમનું સમાધિ સ્થાન કયું છે? એમની સમાધિ ક્યાં આવેલી છે? તો ખાસ યાદ રાખો, શેત્રુંજય પર્વત પર આવેલી છે, જે આવશે બેટા ભાવનગર જિલ્લામાં. ભાવનગર જિલ્લાની અંદર આવશે, ત્યાં આગળ એમની સમાધિ આવેલી છે. મિત્રો એમના દ્વારા લખાયેલા ગ્રંથોની વાત કરીએ તો એમણે ઘણા બધા ગ્રંથો લખેલા છે. પણ એ સિવાય સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહના સમયગાળામાં એમના દ્વારા એક સરસ મજાનો ગ્રંથ લખવામાં આવ્યો હતો, અને ગ્રંથનું નામ છે સિદ્ધહેમ શબ્દાનુશાસન. ગ્રંથનું નામ શું છે? સિદ્ધહેમ શબ્દાનુશાસન, કે જે વ્યાકરણ ગ્રંથ હતો. મિત્રો એવું કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહે આ ગ્રંથ હેમચંદ્રાચાર્ય પાસે તૈયાર કરાવડાવ્યો હતો, અને ગ્રંથ તૈયાર થયા પછી એટલા સિદ્ધરાજ જયસિંહ ખુશ થાય છે કે સમગ્ર નગરની યાત્રા પોતે પગપાળા કરે છે. અને આ ગ્રંથ છે વ્યાકરણ ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનુશાસન, એને હાથીની અંબાડી ઉપર બેસાડે છે. જો અહીં તમને દેખાય છે આ હાથી છે, હાથીની અંબાડી ઉપર જો અહીંયા ગ્રંથ મૂકવામાં આવેલો છે. અહીંયા આગળ છે એ રાજા છે સિદ્ધરાજ જયસિંહ, એની સાથે જે છે એ જૈન મુનિ કે જેમના દ્વારા ગ્રંથ લખવામાં આવેલો છે હેમચંદ્રાચાર્ય છે. નગરની યાત્રા વાંચતે ગાજતે બધા કરે છે. મિત્રો પરીક્ષાની અંદર આ હાથીનું ઇનામ પૂછાઈ ગયું કે સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ જે હાથીની અંબાડી ઉપર રાખવામાં આવેલો છે એ હાથીનું નામ શું છે? તો હાથીનું નામ પણ બેટા ખાસ યાદ રાખજો, શ્રીકર. કયો છે? શ્રીકર હાથી. અહીં કન્ફ્યુઝન ન થાય. શ્રીપાલ આવે ને તો સિદ્ધરાજ જયસિંહનો દરબારની અંદર રહેલો કવિ વ્યક્તિ, એનો લઘુબંધુ પ્રજ્ઞાચક્ષુ, જેનું નામ હતું શ્રીપાલ, અને હાથીનું નામ પૂછાય તો શ્રીકર આવશે. ઓપ્શનની અંદર શ્રીકરે આપે ને શ્રીપાલે આપે. ઈડર રજવાડાના રાજકવિ જેનું નામ છે શ્રીધર વ્યાસ, એ પણ તમને ઓપ્શનની અંદર આપી શકે, પણ આપણે યાદ રાખવાનું શ્રીકર આવશે હાથીનું નામ. ડન છે? ચલો નેક્સ્ટ વાત કરીએ. સોમનાથ મંદિરમાં મેઘનાદ મંડપ બંધાવનાર કોણ હતા? તો ખાસ યાદ રાખો, સોલંકી વંશના શાસક જેને આપણે ભોળા ભીમદેવ તરીકે ઓળખીએ છીએ એ ભીમદેવ બીજા.
ક્લિયર, કે જેમણે સોલંકી વંશના શાસકોમાં સૌથી વધારે એપ્રોક્સ ગણો તો 64 વર્ષ જેટલો સમયગાળો શાસન કર્યું હતું, એ ભીમદેવ બીજો. બરાબર, કે એમના સમયગાળામાં સોમનાથ મંદિર જે છે ત્યાં મેઘનાદ મંડપ બંધાવવામાં આવ્યો હતો. છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. એના પછીની ફેક્ટ શું છે? કરણ ઘેલો તરીકે પ્રસિદ્ધ કોણ હતા? તો કરણ ઘેલો તરીકે પ્રસિદ્ધ હતા કર્ણદેવ વાઘેલા. આ કર્ણદેવ વાઘેલા કોણ હતા? તો વાઘેલા વંશના અંતિમ શાસક. અંતિમ શાસક શું કામ કહેવાના? કેમ કે આની પાછળ પણ એક સ્ટોરી છે કે જ્યારે દિલ્હીની ગાદી ઉપર અલાઉદ્દીન ખિલજી હતો, એટલે કે ખિલજીઓનું શાસન હતું, સેમ ટુ સેમ એ સમયગાળામાં ગુજરાતમાં પાટણ ઉપર સત્તા હોય છે વાઘેલા વંશની. વાઘેલા વંશનો શાસક જેનું નામ તો કર્ણદેવ વાઘેલા. અલાઉદ્દીન ખિલજીનું શાસન હોય છે દિલ્હીમાં, ગુજરાતમાં પાટણમાં શાસન હોય છે વાઘેલા વંશના કર્ણદેવ વાઘેલાનું. હવે કર્ણદેવ વાઘેલાનો એક મંત્રી હોય છે જેનું નામ હોય છે માધવ મંત્રી. એ કોઈ કામ અર્થે પાટણની બહાર જાય છે અને કર્ણદેવ વાઘેલા છે એમની નજર જાય છે માધવ મંત્રીની પત્ની ઉપર. માધવ મંત્રીને આ વસ્તુની ખબર પડે છે એટલે સીધો કોન્ટેક્ટ કરે છે અલાઉદ્દીન ખિલજીનો કે ગુજરાત ઉપર આક્રમણ કરો, અમારો રાજા છે એની શાન ઠેકાણે લાવવી છે. તો અલાઉદ્દીન ખિલજીને આક્રમણ કરવા માટેનું આમંત્રણ આપે છે કોણ? તો માધવ મંત્રી આપે છે, જે કર્ણદેવ વાઘેલાનો મંત્રી હતો. બરાબર, અને આમ અલાઉદ્દીન ખિલજીના સેનાપતિઓ દ્વારા છે એ ખાસ ગુજરાત ઉપર આક્રમણ કરવામાં આવે છે. પહેલી વખત આક્રમણ કરવામાં આવે છે ત્યારે પોતે પોતાના નાઝીમ તરીકે સરવર ખાનની નિમણૂક કરે છે, પરંતુ એને સત્તા ઉપરથી ઉથલાવીને પાટણની ગાદીએ ફરી પાછા પ્રજાકોને બેસાડે છે. તો પોતાના પ્રિય રાજવી એવા કર્ણદેવ વાઘેલાને. પણ બીજી વખત અલાઉદ્દીન ખિલજીનું જ્યારે આક્રમણ થાય છે ત્યારે કર્ણદેવ વાઘેલા છે એને ભાગવું પડે છે અને અંતે જે છે એમનું મૃત્યુ થાય છે. અને ગુજરાત છે 1303-4ના સમયગાળાની અંદર દિલ્હી સલ્તનતની અંદર ખિલજીઓના શાસન અંતર્ગત આવી જતું હોય છે. ઓકે, એટલા માટે વાઘેલા વંશના અંતિમ શાસક આપણે કોને કહીએ છીએ? કર્ણદેવ વાઘેલાને કહીએ છીએ. તો કર્ણદેવ વાઘેલાને કરણ ઘેલો કીધો છે, કર્ણદેવ વાઘેલાને રાય કરણ કીધો છે. કર્ણદેવ વાઘેલા ઉપરથી કરણ ઘેલો નામની નવલકથા લખવામાં આવી છે અને આ નવલકથા કોના દ્વારા લખવામાં આવેલી છે એ સાહિત્યકારનું નામ બેટા તમારે નીચે મને કમેન્ટ કરીને કહેવાનું છે કે કયા સાહિત્યકારે છે એ કરણ ઘેલો નવલકથા લખેલી છે. એ સાહિત્યકારનું નામ તમારે મને નીચે કમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે. ડન છે? કમેન્ટ બોક્સની અંદર નીચે મને આન્સર તમારે આપવાનો છે. ક્લિયર? ચલો નેક્સ્ટ વાત કરીએ. છેલ્લો મુદ્દો છે સુદર્શન તળાવ. મિત્રો સુદર્શન તળાવ છે એ મોસ્ટ આઈએમપી પરીક્ષાની અંદર આપણને ઘણા બધા પ્રશ્નોમાંથી પૂછાઈ શકે. મિત્રો ખાસ યાદ રાખો, સુદર્શન તળાવ સાથે ખાસ કરીને 4 રાજાઓ સંકળાયેલા છે. કોણ કોણ? ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક, રુદ્રદામન અને સ્કંદગુપ્ત. મતલબ કે મૌર્ય વંશ, શક ક્ષત્ર વંશ અને ગુપ્ત વંશ. શું કામ? સુદર્શન તળાવનું નિર્માણ કાર્ય કોણે કરાવ્યું હતું? તો ખાસ યાદ રાખો, નિર્માણ કાર્ય કરાવેલું હતું પુષ્યગુપ્ત વૈશ્યએ. કોણે કરાવેલું હતું? પુષ્યગુપ્ત વૈશ્ય દ્વારા કરવામાં આવેલું હતું. જો સુદર્શન તળાવ છે એનું નિર્માણ કાર્ય કોના દ્વારા કરવામાં આવેલું હતું? તો પુષ્યગુપ્ત વૈશ્ય દ્વારા. જે કોણ હતો? મૌર્ય વંશના શાસક ચંદ્રગુપ્ત મૌર્યનો શુબો હતો. એમણે શું કર્યું? સુદર્શન તળાવનું નિર્માણ કાર્ય કરાવ્યું, બંધાવ્યું. ઓકે, હવે સુદર્શન તળાવમાંથી ખેતીના અર્થે, કેમ કે ખેતીનો વિકાસ થશે, સિંચાઈ સારામાં સારી મળશે, ખેતીનો વિકાસ થશે એટલે આવક થશે. આવા હેતુ થકી સમ્રાટ અશોકનો સુબો તુષાસ્પ, યવનરાજ તુષાસ્પ, એમના દ્વારા છે એ ખાસ કરીને આ સુદર્શન તળાવમાંથી સિંચાઈ માટે નહેરો કઢાવવામાં આવી હતી. એ વ્યક્તિ કોણ હતો? તો અશોકનો સુબો જેનું નામ હતું યવનરાજ તુષાસ્પ. બને છે એવું કે એક સમયગાળામાં અતિવૃષ્ટિ થાય છે, જેના કારણે સુદર્શન તળાવની ડેમનો પાળો એક તૂટી જાય છે, તળાવનો એક પાળો તૂટી જાય છે. એ સમયગાળા દરમિયાન શાસન હોય છે કોનું? સ્કંદગુપ્તનું, રુદ્રદામનનું. અને રુદ્રદામનનો સુબો હોય છે જેનું નામ હોય છે સુવિશાખ. અને સુવિશાખ છે પોતાની જવાબદારી સમજીને રાજા પાસેથી એક પણ રૂપિયો લીધા વગર સુવિશાખ પોતાના સ્વખર્ચે સુદર્શન તળાવ છે એનું સમારકામ કરાવે છે. પોતાના ખર્ચે, સ્વખર્ચે સુદર્શન તળાવનો જીર્ણોદ્ધાર કરાવે છે.
ત્યારબાદ મિત્રો એવું કહેવાય છે કે ફરી પાછું સુદર્શન તળાવના જીર્ણોદ્ધારની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે એ સમયગાળા દરમિયાન સ્કંદગુપ્તનો શુભો, ગુપ્ત વંશના શાસક સ્કંદગુપ્તનો શુભો પર્ણદત્ત હોય છે, પરંતુ પર્ણદત્તે પોતાના પુત્ર ચક્રપાલિતને ગિરિનગરનો વહીવટ આપેલો હોય. એટલે એમના દ્વારા છે તળાવનો ફરી વખત જીર્ણોદ્ધાર કરવામાં આવે છે અને તળાવના કિનારે સુદર્શન ચક્રધારી ભગવાન વિષ્ણુનું મંદિર બનાવવામાં આવે છે. તો આ મુદ્દા પણ ખાસ તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનો છે. ક્લિયર? ચલો ફરી પાછું દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે ખાસ કરીને આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે આપણે ગાંધીનગર ખાતે ઓફલાઈન બેચ શરૂ કરીએ છીએ. બેચ ક્યારથી શરૂ થશે? 20 ફેબ્રુઆરી 2024 મંગળવાર 4 થી 6 વાગ્યાનો સમય રહેશે. બેટા ખાસ આની અંદર આવવા માટે આ નંબર છે એના ઉપર કોલ કરીને તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને 6 ફ્રી ડેમો લેક્ચર તમને આની અંદર મળવાના છે. તો ખાસ રજિસ્ટ્રેશન આ નંબર ઉપર કરાવો અને એડ્રેસ તમને વિદ્યાર્થી મિત્રો આપવામાં આવેલું છે ગાંધીનગરનું. અહીંયા ફરી કહું છું, આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર આવતીકાલે 13 ફેબ્રુઆરી અને મંગળવારે સાંજે 9 વાગે તમારા માટે કંઈક સરસ મજાની માહિતી આવે છે. જે મિત્રોનું સ્વપ્ન છે ખાખી ધારણ કરવી એમના માટે, તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે 13 ફેબ્રુઆરી મંગળવાર એટલે કે આવતીકાલે સાંજે 9 વાગે છે આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર આવવાનું ચૂકાય નહીં. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આજનો જે આપણો સેશન છે એને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ખાસ આજના સેશનની અંદર પ્રાચીન ગુજરાતનો જે ઇતિહાસ છે એને આપણે આમ જોઈએ ને તો વ્યવસ્થિત રીતે પરીક્ષાલક્ષી જેટલા મુદ્દાઓ છે એ બધા મુદ્દાઓ કવર કરવાનો પ્રયત્ન કરેલો છે. તો આશા રાખું છું આપને ખૂબ મજા આવી હશે. તો મિત્રો ખાસ લેક્ચરને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને મેં વચ્ચે તમને જે પ્રશ્ન પૂછ્યા છે એના નીચે કમેન્ટ બોક્સની અંદર મને આન્સર અવશ્ય આપવાના છે. તો મળીએ વિદ્યાર્થી મિત્રો આવતીકાલે સવારમાં 8 વાગે જીકેની જમાવટમાં લાઈવ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ.